બિલકુલ, તો આજે ઓરોબિંદો ફાર્મા ફોકસમાં છે. મેઇન રીઝન જે છે ઓરોબિંદો ફાર્માનું ફોકસમાં રહેવા એની હોલ્ડલી ઓન સબસિડી છે યુજીઆ ફાર્મા. એને અપ્રુવલ મળી ગઈ છે, ફાઇનલ અપ્રુવલ યુએસ એફડીએથી ડેસેટિનેબ ડ્રગની. અને આ ટેબ્લેટ જે છે એ ઇમ્પોર્ટન્ટ ટેબ્લેટ છે. ટ્રીટમેન્ટ છે લ્યુકીમિયા, કેન્સર, ડિફરન્ટ ટાઈપ ઓફ એના કેન્સર્સ માટેની ટ્રીટમેન્ટ માટે આ ડ્રગ યુઝ કરે છે. એની ડિફરન્ટ સ્ટ્રેન્થ્સમાં કંપનીને ફાઇનલ અપ્રુવલ મળી ગઈ. ફાઇનલ અપ્રુવલ તો મળી ગઈ, હવે લોન્ચ ક્યારે છે? Q1 FY26માં આ ડ્રગનું લોન્ચ એક્સપેક્ટેડ છે. અને માર્કેટ સાઇઝ જે છે આ ડ્રગનું ફેબ 2025માં લાસ્ટ 12 મંથ્સ પીરિયડનું સેલ્સ ને માર્કેટ ડેટા જોઈએ તો એના હિસાબથી $1.8 બિલિયન માર્કેટ સાઇઝ છે એની. તો ઇમ્પોર્ટન્ટ ડ્રગ, મોટું ડ્રગ છે, પણ એમાં એક પ્રોબ્લેમ શું છે કે બહુ બધા પ્લેયર્સ ઓલરેડી આવી ગયા છે આમાં, બહુ બધી કોમ્પિટિશન ઓલરેડી છે. માર્ચમાં જ જોવે આપણે તો ઝાયડસ લાઈફને આની ફાઇનલ અપ્રુવલ બી મળી હતી, સેમ ડ્રગની ફાઇનલ અપ્રુવલ. તો ઓલરેડી કોમ્પિટિશન છે. ટેન્ટેટિવ અપ્રુવલ છે ડોક્ટર રેડ્ડીઝ માટે, બાયોકોન માટે, એ લોકોને બી ટેન્ટેટિવ અપ્રુવલ છે. અને ગ્લોબલ પ્લેયર્સ બી છે જેને આના માટે અપ્રુવલ મળી ગઈ છે, એ લોકોએ લોન્ચ કરી દીધી છે પ્રોડક્ટ. તો કોમ્પિટિશન ઇન્ક્રીઝ થઈ ગઈ છે. પણ એક ફેક્ટર એનાલિસ્ટે હાઇલાઇટ કરેલું, અને આ હતું જ્યારે ઝાયડસને અપ્રુવલ ફાઇનલ મળેલું ત્યારે એ લોકોએ બોલ્યું કે આ ડ્રગનું પર ક્વાર્ટર સેલ્સ જે છે એસ્ટિમેટ અરાઉન્ડ 10 to 15 મિલિયન છે ઝાયડસ માટે. એ લોકોએ ગણેલું સેમ કાઉન્ટ કરે, આપણે સેમ લેવલ કરે તો બી $10 to 15 મિલિયન સેલ્સ તો થવું જોઈએ ઓરોબિંદોનું માટે. પણ ફાઇનલ પોઈન્ટ્સ માટે વેટ આઉટ કરશું, પણ ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે ઓરોબિંદો માટે. જી વિની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. ખાસ કરીને જુઓ, એકાદ દવાની જે મંજૂરી મળતી દેખાય છે લ્યુકેમિયાની સારવાર માટેની, એને લઈને અહીંયાથી ખાસ કરીને આજે બઝ આપણને ઓરોબિંદો ફાર્માની અંદર દેખાઈ રહ્યો છે. ઓલમોસ્ટ સ્ટોકમાં આપણને 4.5% ઉછાળો આજના દિવસે જોવા મળી રહ્યો છે. હેમંતજી, તમારી પાસે આવવા માંગીશ. ખાસ કરીને જુઓ, આપણે ફાર્મા સેક્ટરને એક એવું અત્યાર સુધી જોઈ રહ્યા છે કે જ્યાં આગળ ટેરિફની કોઈ બહુ મોટી અસર નથી આવી, અને એ બધાની વચ્ચે આ પ્રકારે દવાઓને મંજૂરી મળવી એક ખાસ ઓપોર્ચ્યુનિટી બની જાય છે યુએસ માર્કેટની અંદર. તમને લાગે છે કે ફાર્માની અંદર જો ટેરિફની જે પણ અનિશ્ચિતતાઓ છે એને બાજુએ મૂકીએ તો જે પ્રકારે અત્યારે નવી દવાઓ લોન્ચ થઈ રહી છે, કે જે પ્રકારે હવે કંપનીઓ ખાસ કરીને યુએસ માર્કેટ પર ફોકસ કરી રહી છે, એક ઓપોર્ચ્યુનિટી ચોક્કસથી અહીંયા આ બધી કંપનીઓમાં બની રહી છે, એ આપનો શું મત છે ખાસ કરીને? એબ્સોલ્યુટલી નીરજ, ફાર્મા એક ઇમર્જિંગ સેક્ટર છે અને આઈ થિંક ભારત એક ફાર્મા સ્પેસમાં આઈ થિંક એક નિશ જગ્યા ફાર્માસ્યુટિકલ, ગ્લોબલ ફાર્માસ્યુટિકલ માર્કેટમાં એક નિશ જગ્યા બનાવી રહી છે પોતાની. અને આઈ થિંક આપની જ એક ચેનલમાં મેં એક ઇન્ટરવ્યુમાં સાંભળેલું કે આઉટ ઓફ 240 યુનિટ્સ, યુએસ એફડીએ યુનિટ્સ, લગભગ 40% ઓફ ધ યુએસ એફડીએ યુનિટ્સ આર ઇન ઇન્ડિયા. અને કદાચ આપણો ગ્લોબલ કોન્ટ્રીબ્યુશન લગભગ 4% પણ ટ્રેડમાં નથી, ગ્લોબલ ફાર્મા ટ્રેડમાં. આઈ થિંક આ ટ્રેડ એક બહુ મોટો ભાગ ભજવશે આગળ જતા, એવું અમારો મંતવ્ય બને છે. અને પર્ટિક્યુલરલી ફાર્મા, whether it is exports, whether it is API or whether it is CDMO, I think આ ત્રણેય સ્પેસમાં ઇન્ડિયા એક પોતાનો એક નિશ સ્પેસ અને નિશ અને સ્ટ્રેન્થ દેખાડી રહ્યા છે. એક્સેપ્ટ ફ્યુ બેઝિક કમોડિટીઝ કે જેમાં ચાઇના ડોમિનન્સ છે બીકોઝ ઓફ ધેર સ્કેલ. પણ આઈ થિંક ઇન્વેસ્ટર શુડ ફોકસ ઓન ધ કંપનીઝ વેર એની ફાર્મા કંપની હુ ઇઝ કેપેબલ ટુ એક્સપોર્ટ ધેર પ્રોડક્ટ્સ ટુ ચાઇના. અને જો ચાઇનામાં આપણી ઇન્ડિયન કંપની જો કોઈ એક્સપોર્ટ કરી શકते એવો કોઈ પ્રોડક્ટ હોય, દેટ મીન્સ દે કેન એક્સપોર્ટ ધીસ પ્રોડક્ટ ટુ ધ હોલ વર્લ્ડ. તો ઓપોર્ચ્યુનિટી સાઇઝ આ એક થીમ પર ઘણું મોટું આવી શકે એવું છે. અને આઈ થિંક આ પરફેક્ટ ફિટ, CDMO સ્પેસ ઇઝ ધ પરફેક્ટ ફિટ ફોર ઇન ધ ફાર્મા સ્પેસ, નીરજ, જેમાં અમે ખૂબ જ બુલિશ છીએ. અને કદાચ નેક્સ્ટ 3 થી 4 વર્ષ માટે વ્યૂ લઈ શકાય એવું દેખાઈ રહ્યું છે હમણાં. ઓપોર્ચ્યુનિટી સાઇઝ પણ ઘણી જ મોટી છે. તો વી આર રિયલી પોઝિટિવ, નીરજ. એટલે જો ખાસ કરીને એક CDMO સ્પેસ અને ફાર્મા સેક્ટર પર એક ખાસ તમારે અહીંયાથી ફોકસ રાખવાનો છે કે જ્યાં આગળ એક સારી ઓપોર્ચ્યુનિટી આપણને બનતી જોવા મળી રહી છે, અને કંપનીઓ માટે ખાસી મોટી તક અહીંયાથી ઊભી થઈ રહી છે. એટલે આ બધા પર